टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે। સંપૂર્ણ વિગતે વાત કરવી છે કે જ્યાં બાતમીના આધારે આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપી સહિત 4ની ધરપકડ કરાઈ। 2 પિસ્તોલ અને 5 કારતૂસ સાથે આરોપીની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પંજાબથી લૂંટના ઈરાદે હથિયાર સાથે અમદાવાદ આવ્યા હતા। આરોપીઓએ આંગણિયા પેઢીમાં લૂંટ કરવાનો કારસો રચ્યો હતો। મુખ્ય આરોપી ગગનદીપ સિંઘ રંધાવા વિરુદ્ધ એનડીપીએ સહિતના ગુના દાખલ છે। પોલીસે 4 આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવીને તજવીજ હાથ ધરી છે। આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંઘ રંધાવા સાથે થયેલી તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારમાં આવેલા જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।